હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર માદે બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાણે આપણે દહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. ને સાઈડ છે મને કુલદીપભાઈ. તો કુલદીપભાઈ હાજા થઈ ગયા છે. તાવાય તો ને એમાં ખૂબ વિશ્વાબેને ભૂખ લાગી છે. તો જો મોટું કેવું થાય, એમને પાસે શાક રોટલીની ભૂખ નહીં લાગી, પડેકાની ભૂખ લાગી હશે નહીં. તો શાક રોટલીની વિશ્વાબેન અમારે ભૂખ નહીં લાગતી, પડેકાની ભૂખ લાગે ને આમાં પૂછે નવિયા બેન. શું નવિયા હે તને એની ભૂખ લાગી? તને પડેકાની ભૂખ લાગી? નવિયાને પડેકાની ભૂખ લાગી ને ભયલું તને પડેકાની ભૂખ લાગી ને ફેમિલી મને પડેકાની ભૂખ લાગી. તો પરેકા વધારે ખાવું હું એટલે જાડી થઈ ગઈ હું નહીં કુલો. અમે જઈએ છીએ હવે ઓર્ડરમાં, કારણ કે હે ને મને હવે ટેવ પડી ગઈ છે બહાર ફરવાની. તો ચલો બહારનું વાતાવરણ ના હોય બકા, વાતાવરણ ચલો બહાર ફરવા જઈએ. અને આમાં પૂછે ને વિશ્વારી ને નવિયાને મારતી નહીં હો મારી. તો હાલો ફેમિલી જઈએ હવે આપણે. તો ફેમિલી અમે હોટલની નીચે ઊભા છીએ કેમ કે હજુ ઓર્ડર રેડી થયો નહીં ને પારસ છે મારા ઘરે દખડવા આવે કેમ કે એને ઘરે ટાઈમ પાસ નહીં થતો. ટાઈમ પાસ નહીં, તમારા છોકરા રે ને મને લોહી પી જાય. ફેમિલી ઘરે આનું છોકરા લોહી પીવે તો એકર મારું લોહી પીવા આવે. એના છોકરા એટલું માથું ખોય ને વિરાટના છોકરા તે આમ કંટાળો લેવડાવી દો એટલે વિરાટના અંગાત મારે આવવું પડે. કોઈ એવી માની હોય કે છોકરાથી કંટાળીને બહાર નીકળી જતી હશે, પણ ફેમિલી એટલો કંટાળો છોકરા લેવડાવે ને તે કલાક બહાર ફરીએ ને ત્યાં શાંતિ થાય. ફેમિલી અમે ને વિરાટ બે આવી ગયા છીએ મસ્ત લોકેશન બદલી જાય, કારણ કે અમને તો ઘરે ને ઘરે છીએ, પણ ઓર્ડર આલવા આવ્યા હતા ને તો બાજુમાં જ આપણે સિંધભાઈ માતાજીનું મંદિર આવતું હતું, ત્યાં મસ્ત લોકેશન હતું. તો વિરાટને કહું ચાલો આપણે એકન ત્યાં બ્લોગે બની જાય ને વિડીયો પણ બની જાય. તો આપણે પહેલાં અહીંયા આવતા હતા, પણ આજ કેટલા દિવસ પછી આવ્યા છીએ. વિરાટે તો જોવો એમના ડોર કેવા કરે છે, દાઢી મૂછો બાલ ને બધું બહુ મોટી આવડી કરવાની છે, બાલ પણ મોટા મોટા કરવાના. પછી ગિરનાર જતું રહેવાનું ફેમિલી, પછી તગડી મેળવાના ગિરનાર જતું ફેમિલી. ખાલી પૈસા મોકલાજો 25,000 રૂપિયા મહિને. ગિરનાર જઈને ચપ્પાળો ને ફેમિલી ગિરનારમાં હવે શું કરવાનું? ગિરનાર જો ખરા પણ પૈસા મોકલાને તો પૂરું તો કરવું જ પડે. તો ફેમિલી જોઈ લીધું ગિરનાર જઈને ચપ્પાળો ના મળે તો પછી હોય શું ખોટા. તો ફેમિલી ચલો હવે કોમેડી વિડીયો કોક વિચારીએ ને બનાવીએ. માતાજીનું મંદિર છે મસ્ત એવું, અહીંયા એકલા મંદિર જ છે, આખું મોટું ચોગન છે, એમાં બધા મંદિરો જ કરેલા જો. તો ફેમિલી આટાણે આપણે આવી ગયા વાડામાં, કારણ કે અત્યારે બધું ખાવાનું એવું બધું બની ગયું છે. અત્યારના વાગ્યા છે લગભગ તો 5:30 કે 6 વાગ્યા હશે ને આપણે ખાવાનું થોડું છે ને ફેમિલી વહેલું બનાવવું પડે, કારણ કે વિરાટને છે નોકરી 1 વાગ્યાની હોય, રાતના 1 વાગ્યા સુધી. તો એમને છે ને વહેલું ખવડાવીને મૂકવા પડે, નથી રાતે છે ને પછી બૂમા પાડે કે મને છે ને રોધી આપતી નહીં, ખવડાવતી નહીં, એટલે વહેલું રોધીને એમને નોકરી મેળ દેવા પડે, પછી એમને જાણા આવું હોય ત્યાં આવે. ને એમાં કહું છે અમારા વિશ્વાબેન. હેલો ગાઈસ, એકચ્યુઅલી મારું નામ છે વિશ્વાબેન છે. એ બધા ગાઈસને ખબર છે કે તારું નામ વિશ્વા છે, એ બધાને ખબર છે. ને આ મૂકું છે અમારા નવિયાબેન. બાબુ પેલું ઉપર પડશે. ને આ મૂકું છે કુલદીપભાઈ. તો જો બેનની જણા ઝઘડો કરે છે. તો કુલદીપને હે ને અમારે રી ચડે ને એટલે આવું બધું કંઈક હોય, દીદીને મારતા હોય ને. નવિયા બેન ને હે ને અમારે હવે બે એકાનું ઘડિયો આવડી જોઈએ નહીં. નવી બોલશે 2 એકાનું ઘડિયો. 2 એકા 2 2 દુ 4 2 6 2 6 12. ઓય વચમાં ખાઈ જી 2 8 હોય એકાન ઘડિયા બગડા મેનું વિસાઈ જાય તો 2 का 2 2 दू 4 2 3 6 2 तो गांड तो 2 1 का बोल हां ते 2 का 2 2 दू 4 એકલા 2 1 का 2 का 2 2 દુ 4 2 3 6. તો હાલો ફેમિલી આપણે ઘરે જઈને વિશુ પેલા કપડા લેતી આવજે. તો જોઈએ હવે વિરાટ ઘરે આયા કે નહીં. આપણે તો વાડામાં હતા એટલે વિરાટને ખબર નથી કે વાડામાં જે
તો ફેમિલી જો પાણી વગર હે ને અમારા ટંકા ખાલી પડ્યા હે. પાણી આવ્યું નતું 2 દિવસે એટલે ઘરે ભર્યું ને અહીંયા તો બધું ખાલી જ પડ્યું ને અહીંયા તો જો પહેલાંનું ઘર કેવું થઈ ગયું છે ફેમિલી, બધું તૂટી ગયું છે. તો હાલો ફેમિલી આપણે જઈએ હવે ઘરે ને ઘરે વિરાટ આવ્યા છે કે નહીં આવ્યા પહેલાં તો જોઈએ આપણે. ને એમાં જો વિશ્વા બે દોડતા આવે પેલા 2 લડાય હલે હતી જા. હાલો ફેમિલી આપણે આવી ગયા ઘરે ને પપ્પા કરે છે દીવેટો. આમાં જો વિરાટ કઢીને બાજરીના રોટલા બનાવતા તો વહેલા તો ખાવા બેસી ગયા હે ને નમક કમ પડા કમ હે તો રોજ આટલો વહેલો ખાવ ભાઈ ફેમિલી ઓર્ડર ચાલુ થઈ જાય ને તે પછી ખાવા મળે જ નહીં સાહેબ. ભૂખે ઓર્ડર કરવા પડે. અમુક હોટલોમાં પિઝા ની એવું હોય એટલે પછી આપણે કોઈ ખાઈએ ને દાબેલી વાળી હોટલ નો ઓર્ડર પડે ને એટલે એ બાજુ જવાનું ના થાય, ઘરે ના આવતા. એટલે ભૂખે 10 વાગે પછી 10 સાડા 10 પાછી થોડો ઓર્ડર ઓછા થાય એટલે પછી આવીએ. એટલી ઘડી પછી ખાધેલું ના હોય એટલે ભૂખ જબ્બર લાગે ને ઠંડી ભાઈ વધારે હોય. ઠંડી ન પાછો શિયાળો ને ઉનાળામાં તો હેર પાણી પીને પેટ ભરાઈ જાય પણ શિયાળામાં તો ખાવા જોવે જ ફેમિલી. એટલે જો બનાવ્યા હતા આપણે કઢીને રોટલા તો મસ્ત મજાના. વિરાટને હે ને અમારે કઢીને રોટલા બહુ ભાવે એટલે સ્પેશિયલ અમે કઢીને રોટલા જ બનાવ્યા હતા. ને એમાં જુઓ પપ્પાની થોડો હણફો અડ્યો હોય એટલે સુખ શાંતિ હોઈ ગયા છે. બીમાર હે તો એ આ 2 જણા લડાઈ જાય આખો દિવસ. આ ના બંને જ્યાં ઝઘડા જ કરતા હોય આખો દિવસ. નહીં કુલું હું બોલે ને પપ્પા હારું ઊંઘ્યા રહો તો હા.